ઘણા પેશન્ટ મને એવું પૂછતા હોય છે કે મેડમ ક્યારેક એટલું વિચારવાયું થઈ જાય ને કે એવું લાગે કે હમણાં મગજ ફાટી જ જશે, મન ખાલી ના વિચારવાનું જ વિચાર્યા કરે. તો એના માટે શું કરવું? જે રીતે આપણા હૃદયનું કામ છે ધબકવું. હવે જો હૃદય ધબકવાનું બંધ કરી દે તો માણસનું શું થાય? એ જ રીતે આપણા મનનું કામ છે વિચાર. કોઈ પણ જીવિત વ્યક્તિનું મન 24 કલાકમાં સતત વિચારતું જ રહે છે. હવે જો તમને એવું ફીલ થતું હોય કે બીજા લોકોને તો કેટલું સારું, એમને તો વિચાર જ નથી આવતા, તો એવું નથી. વિચારો બધાને જ આવતા હોય છે, પણ એ લોકો એને સારી રીતે મેનેજ કરી લે છે, એટલે એમને હેરાન નથી કરતા. હવે એ મેનેજ કઈ રીતે કરી શકાય એ સમજીએ. જ્યારે પણ વિચારવાયું થાય ત્યારે એ વિચારોને સાચા માન્યા વગર, એ ગમે છે નથી ગમતા એવું જજ કર્યા વગર, ખાલી એક ઓબ્ઝર્વરની જેમ દૂરથી એ વિચારોને જોવાના છે. ફોર એક્ઝામ્પલ, યાદ કરો તમારો એ એક્સપિરિયન્સ જ્યારે તમે થિયેટરમાં મૂવી જોવા ગયા. તમે એ દરેક સીનને આ સારો છે, આ નથી સારો, આમાં બહુ મજા આવી, આમાં તો બિલકુલ મજા ના આવી, એવું જજ કરવા બેસેલા કે ખાલી આરામથી ચેર ઉપર બેસીને એ મૂવીને એન્જોય કરે? તો સેમ એ જ રીતે તમારા મનને એ થિયેટરની સ્ક્રીન અને એ મનમાં આવતા વિચારોને મૂવીના સીનની જેમ ઇમેજિન કરો, અને એ આવતા દરેક વિચારોને આવવા દો અને જવા દો. તમે બસ ખાલી દૂરથી બેસીને એને ઓબ્ઝર્વ કરતા રહો. અત્યાર સુધી એ વિચારો તમને હેરાન એટલે કરતા હતા કારણ કે તમે એ દરેક વિચારને સાચા માનીને એના ઉપર રિએક્ટ કરતા હતા. પણ એ ખાલી વિચાર છે, હકીકત નહીં. એટલી સમજણ જો આપણામાં આવી જાય ને તો એ દરેક વિચાર આપણને એટલો હેરાન નહીં કરે.